નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં બિસ્માર માર્ગો અપરાધી કટરો સહિતના પ્રશ્નો સંદર્ભે બહુજન સમાજ પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું। બહુજન સમાજ પાર્ટી ધોળકા યુનિટ દ્વારા ધોળકા શહેરના ખખડધજ રોડ રસ્તાઓ નવા બનાવવા, ઉભરાતી ગટરનું પાણી બંધ કરવા, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાનું બંધ કરવા, શહેરમાં ઉડતી ધૂળની સમસ્યા દૂર કરવા, ફૂટપાથ ઉપરથી દબાણ દૂર કરવા, કચરાની ગાડીઓ રોજે રોજ નિયમિત કરવા, રસ્તાની સાફ સફાઈ અને ગંદકી દૂર કરવા, વરસાદી પાણીનો નિકાલ કરવા, તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવા અને ધોળકાની જનતાને ગ્રેડ પ્રમાણેની સુવિધાઓ પૂરી પાડવાની માંગણી સાથે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતી વેળા બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભાના અધ્યક્ષ જિગ્નેશ શ્રીગોળ, પ્રભારી નરેશ આયર, ઉપાધ્યક્ષ જે.કે. મકવાણા, અમદાવાદ જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણ જીવણિયા, સચિવ રવિ પરમાર તથા ધોળકા વિધાનસભા પૂર્વ અધ્યક્ષ મિલિંદ ગૌતમ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તા અરવિંદ દાપડા, નટુભાઈ રાઠોડ, વિજય ચૌહાણ, રમેશભાઈ ગોહેલ, અનિલ રાઠોડ, દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। જય ભીમ, જય સંવિધાન, જય ભારત। આજ રોજ ધોળકા નગરપાલિકાને આવેદનપત્ર આપી ધોળકા નગરપાલિકાની જે હાલત છે એ હાલત વિશે અમે તાત્કાલિક પગલાં ભરવા માટે આવેદન આપેલું છે। ધોળકામાં રોડ રસ્તા, કોમ્યુનિટી હોલ, ફૂટપાથની જે જગ્યાઓ છે કચરા નિયમિત લેવાતા નથી, હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી, ગટરો ઉભરાતી રહે છે। આ તમામ સમસ્યાઓથી ધોળકાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, આ ત્રાહિમામ પોકારી રહી છે। એટલે ધોળકા ચીફ ઓફિસરને આજે આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પગલાં લેવાની વાત કરવામાં આવી છે। ધોળકા બહુજન સમાજ પાર્ટી તથા તેના તમામ હોદ્દેદારો આજ રોજ અહીંયા ધોળકા નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। જય ભીમ, જય સંવિધાન। ધોળકા યુનિટ બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે ધોળકા નગરપાલિકાને એક આવેદન પાઠવવામાં આવ્યું છે। એ આવેદનનો મુખ્ય હેતુ છે તો કે આજે છેલ્લા 30 વર્ષથી આપણે જોઈએ તો ધોળકાની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે। ધોળકાના રોડ રસ્તા, ગટરો, તૂટેલા ઢાંકણા ગટરોનું ઉભરાવું, વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા નહીં। આ તમામ પરિસ્થિતિને જોઈને આજે ધોળકા બીએસપી દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું। એ આવેદનની અંદર વારંવાર ધોળકાની જનતાએ ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે, છતાં પણ ધોળકા નગરપાલિકા અથવા ધોળકા ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નહીં। એના અનુસંધાનની અંદર આજે ધોળકા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે। જય ભારત, જય સંવિધાન। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।